ચાલો આજે આપણે વાત કરીએ એક એવા અવાજની જેણે ખબર છે એક સદી કરતાં પણ પહેલા આખી દુનિયાને હચમચાવી દીધી હતી. અને કમાલ એ છે કે એ અવાજ આજે પણ આપણને સાચો રસ્તો બતાવી રહ્યો છે. આ કહાણી છે સ્વામી વિવેકાનંદના જીવન અને એમના અમૂલ્ય વિચારોની. આ શબ્દો તો આપણે સૌએ સાંભળ્યા જ હશે નહીં, પણ જરા વિચારો, આ ખાલી શબ્દો નથી, આ તો આખું જીવન જીવવાની એક રીત છે, એક ફિલોસોફી છે. આત્મવિશ્વાસ, કામ કરતા રહેવું અને જ્યાં સુધી લક્ષ્ય ન મળે ત્યાં સુધી રોકાવું નહીં. બસ આ જ તો સ્વામીજીના આખા જીવનનો નિચોડ હતો. તો પછી સવાલ એ થાય છે કે આટલો દમદાર અવાજ જેણે આખા દેશને જગાડી દીધો અને દુનિયાભરના લોકોને પ્રેરણા આપી, એ અવાજ બન્યો કેવી રીતે? એવું તો શું હતું એમના વ્યક્તિત્વમાં? એમની પાછળની આખી સફર કેવી હતી? ચાલો આજે એ જ સફરને સમજવાનો પ્રયત્ન કરીએ. દરેક મોટી કહાનીની શરૂઆત ક્યાંક ને ક્યાંક એક જિજ્ઞાસાથી જ થતી હોય છે. અને સ્વામીજીની કહાણીની શરૂઆત થાય છે એક યુવાનથી, એક તેજસ્વી, બુદ્ધિશાળી યુવાન, જેનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. એમના મનમાં સત્ય જાણવાની એક જબરદસ્ત તરસ હતી. જો નરેન્દ્ર કોઈ સામાન્ય યુવાન નહોતા. એમની ખાસિયત એ હતી કે એમની પાસે એક તરફ એકદમ તર્કબદ્ધ રેશનલ દિમાગ હતું, તો બીજી તરફ આધ્યાત્મિકતાથી ભરેલું હૃદય. ભણવામાં, સંગીતમાં, ડિબેટમાં બધે જ હોશિયાર. પણ એમના મનમાં છે ને જૂની માન્યતાઓ પર હંમેશા સવાલો ઉઠતા. અને એક સવાલ તો એવો હતો જે એ દરેક ધર્મગુરુને પૂછતા ફરતા હતા: શું તમે ભગવાનને જોયા છે? વિચારો, કેવો સીધો અને સચોટ સવાલ. અને આ જ સત્યની શોધ કરતાં કરતાં એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું, હંમેશ માટે. એ હતી એમના ગુરુ સાથેની એમની પહેલી મુલાકાત. અને એ ક્ષણ ખરેખર ઐતિહાસિક હતી. નરેન્દ્રએ શ્રી રામકૃષ્ણ પરમહંસને પણ પોતાનો એ જ સવાલ પૂછ્યો. અને જવાબ શું મળ્યો ખબર છે? એકદમ સરળ અને સીધો: હા, મેં જોયા છે. બસ આ એક જવાબ. આ જવાબ નરેન્દ્રના શંકાથી ભરેલા મન માટે એક ઝટકા જેવો હતો, પણ સાથે સાથે એક નવી સફરની શરૂઆત પણ હતો. બસ અહીંથી જ પરિવર્તનનો પવન ફૂંકાયો. જે નરેન્દ્ર પહેલાં શંકાશીલ હતા, અશાંત હતા, સવાલો પૂછતા હતા, એમનામાંથી જ એક દૂરદર્શી, એકદમ ફોકસ્ડ અને આખી દુનિયાના શિક્ષક એવા વિવેકાનંદનો જન્મ થયો. એમના ગુરુના માર્ગદર્શન હેઠળ એમની બધી જ એનર્જી, બધી જ શક્તિ એક સાચી દિશામાં વળી ગઈ. હવે એમની જિંદગીની એક બીજી મોટી યાત્રા શરૂ થવાની હતી. અને આ યાત્રા ખાલી આધ્યાત્મિક સત્યની શોધ માટે નહોતી. ના, આ યાત્રા હતી પોતાના દેશને, પોતાના ભારતને, એની સાચી વાસ્તવિકતાને સમજવા માટે. એમના ગુરુના દેહાંત પછી તેઓ એક પરિવ્રાજક બની ગયા, એટલે કે એક એવા સંન્યાસી જે સતત ભ્રમણ કરે છે. અને એમણે આખા ભારતનો પ્રવાસ કર્યો, એ પણ પગપાળા. ગામડે ગામડે, શહેરે શહેરે ફરીને લોકોના સુખ અને દુઃખને એમણે પોતાની આંખે જોયા, અનુભવ્યા. આ યાત્રા કેટલી લાંબી અને વિશાળ હતી એનો અંદાજ તો લગાવો. 1881માં શરૂઆત કરી. હિમાલયના શાંત વાતાવરણમાં ધ્યાન અને અભ્યાસ કર્યો. અને ચાલતા ચાલતા 1892 સુધીમાં તેઓ પહોંચ્યા છેક કન્યાકુમારી, ભારતના દક્ષિણ છેડે. અને ત્યાં જ એક ખડક પર બેસીને એમને એક વિચાર આવ્યો, એક દ્રઢ સંકલ્પ કર્યો કે હવે ભારતનો જે આ મહાન સંદેશ છે એને પશ્ચિમની દુનિયા સુધી પહોંચાડવો છે. તો આટલા લાંબા પ્રવાસમાં એમણે જોયું શું? એમણે ભારતની બે બાજુઓ જોઈ. એક તરફ હતી ભયંકર ગરીબી, સમાજમાં ઊંડે સુધી ફેલાયેલી સમસ્યાઓ, અને બીજી તરફ હતો ભારતનો અદ્ભુત આધ્યાત્મિક વારસો. આ બંને ચિત્રો જોઈને જ એમના મનમાં લોકોના ઉત્થાન માટે, એમને ઉપર લાવવા માટે કામ કરવાની ઈચ્છા એકદમ પ્રબળ બની ગઈ. મને પછી આવી એ ઐતિહાસિક ક્ષણ, જેની માટે જાણે આખી તૈયારી ચાલી રહી હતી. એ ક્ષણ જ્યારે ભારતીય આધ્યાત્મિકતાનો અવાજ આખી દુનિયાના મંચ પર ગુંજવાનો હતો. તારીખ હતી 11 સપ્ટેમ્બર 1993. ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાઈ ગયેલી તારીખ. સ્થળ હતું શિકાગો અને પ્રસંગ હતો વિશ્વ ધર્મ સંસદ. જ્યારે એ બોલવા માટે ઊભા થયા ત્યારે એમના મોઢામાંથી જે પહેલા શબ્દો નીકળ્યા એ હતા: અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો. બસ આટલા શબ્દો. આ શબ્દોમાં એવી તો આત્મીયતા હતી, એવો તો પોતાપણાનો ભાવ હતો કે ત્યાં બેઠેલા હજારો લોકોના દિલ એમણે તરત જ જીતી દીધા. બધા જ ભેદભાવ જાણે એક જ ક્ષણમાં ઓગળી ગયા. એમણે પોતાના ભાષણમાં સાર્વત્રિક સહિષ્ણુતા અને બધાને સ્વીકારવાની વાત કરી. અને એમના વિચારોથી ત્યાં હાજર 7,000 લોકો એટલા બધા પ્રભાવિત થયા કે એમને 2 મિનિટ સુધી
2 મિનિટ સુધી ઊભા થઈને તાળીઓથી વધાવી લીધા. કદાચ પશ્ચિમની દુનિયા માટે આ પહેલીવાર હતું કે એમણે હિન્દુ ધર્મનું આટલું વિશાળ અને સર્વસમાવેશક સ્વરૂપ જોયું. હવે જ્યારે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે એમની પાસે દેશ માટે, દેશના લોકો માટે એક નવો, એકદમ પ્રેક્ટિકલ અને શક્તિશાળી સંદેશ હતો. એક એવો સંદેશ જે દેશમાં નવી જાગૃતિ લાવી શકે. એમની ફિલોસોફીનો જે મુખ્ય આધાર હતો એ હતો વ્યવહારુ વેદાંત. હવે આનો મતલબ શું? મતલબ બહુ સરળ છે કે ઈશ્વર ક્યાંય મંદિરમાં કે મૂર્તિમાં જ નથી, પણ દરેક જીવની અંદર છે. અને જો દરેક જીવમાં ભગવાન છે તો પછી માણસની સેવા કરવી એ જ ભગવાનની સૌથી મોટી પૂજા છે. એમણે આટલા મોટા આદર્શને આપણા રોજિંદા જીવન સાથે જોડી દીધો. અને એમણે કામ કરવાનો એકદમ સ્પષ્ટ રસ્તો પણ બતાવ્યો, સ્ટેપ બાય સ્ટેપ. પહેલું સ્ટેપ, પોતાની અંદર જે શક્તિ છે, જે દિવ્યતા છે, એને ઓળખો. બીજું સ્ટેપ, પોતાનું જીવન નિસ્વાર્થ ભાવે સેવામાં લગાવી દો. અને ત્રીજું સ્ટેપ, જેઓ ગરીબ છે, અશિક્ષિત છે, એમને ઉપર લાવો, એમનું ઉત્થાન કરો. એમણે નવા ભારતના નિર્માણ માટે કેટલાક મુખ્ય સિદ્ધાંતો આપ્યા. એમણે કહ્યું કે દરેક આત્મામાં દિવ્યતા છે. એમણે શીખવ્યું કે શક્તિ જ જીવન છે અને નબળાઈ એ મૃત્યુ સમાન છે. તેમણે પૂર્વની આધ્યાત્મિકતા અને પશ્ચિમના વિજ્ઞાન અને પ્રગતિને જોડવાની વાત કરી. એમણે ભારપૂર્વક કહ્યું કે સમાજની બધી જ બુરાઈઓનો એક જ ઇલાજ છે અને એ છે શિક્ષણ. અને સૌથી ખાસ, દરિદ્ર નારાયણની સેવા, એટલે કે ગરીબમાં જ નારાયણને જુઓ અને એમની સેવા. અને છેવટે એમનો જે અંતિમ અને સૌથી મહત્વનો સંદેશ હતો એ હતો આત્મનિર્ભરતાનો, પોતાની અંદરની શક્તિને ઓળખવાનો. એમણે સ્પષ્ટ કહ્યું, તમારે અંદરથી વિકસિત થવું પડશે. કોઈ બીજું તમને શીખવી ન શકે, કોઈ બીજું તમને આધ્યાત્મિક ન બનાવી શકે. તમારો પોતાનો આત્મા જ તમારો સૌથી મોટો ગુરુ છે. તો આજના સમયમાં જ્યારે દુનિયા આટલી ઝડપથી બદલાઈ રહી છે, ચારે બાજુ આટલી બધી ઉથલપાથલ છે, ત્યારે આપણને વિચાર આવે છે કે સ્વામીજીનો આ સંદેશ, આંતરિક શક્તિ અને નિસ્વાર્થ સેવાનો આ વિચાર આજે આપણને કઈ રીતે સાચો રસ્તો બતાવી શકે છે.